અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગ્રામ પંચાયત ઉપર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સભ્યો દ્વારા ગ્રામ પંચાયત આગળ એકઠા થઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સભ્યો દ્વારા ગટર લાઇન રોડ સહિતના કામોમાં ખોટા બિલો બનાવી ગેરરીતિ હાજરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગટર લાઇન સહિત સાફ સફાઈના કામ કર્યા વગર બિલો બનાવ્યા હોવાનું પણ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે। વધુમાં જીસીબીના 1 કલાકના 900 રૂપિયાની જગ્યાએ 1400 રૂપિયાના બિલો ઉઘરાયાનો આક્ષેપ કરાયો છે। ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચની ગેરહાજરી સરપંચ પુત્ર અને ડેપ્યુટી સરપંચની સત્તા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ડેપ્યુટી સરપંચ પિયુષ ત્રિવેદી પોતાના વિસ્તારમાં રસ્તા બનાવી અન્ય વિસ્તારોને નિરાધાર બનાવ્યાનો અને ડેપ્યુટી સરપંચે પાકા આરસીસી રોડ પર જ બ્લોક નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વધુમાં 20 લાખ રૂપિયા ઉપરાંતના વિકાસ કેમ્પમાં ગડબડનો આક્ષેપ કરાયો હતો। સભ્યો દ્વારા સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની સભ્ય શ્રી દીપિકાબેન સમીર કુમાર વાઘેલા અહીં કોઈ ચલાવતું નહીં। સરપંચ શ્રી જે અમદાવાદ રહે છે અને એમનો છોકરો બી કંઈ કરતો નહીં, જે જેસીબી ફેવરે છે એના 1400 રૂપિયા લે છે, આમ 900માં મળે છે। એ બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોઈ કંઈ કામ નહીં કરતું, અહીં કોઈ જોવા બી નથી આવતું, રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો। પછી હવે નવી અમને હેરાન બહુ કરે છે। વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે, એવું બધું કંઈ બી અમને બહુ હેરાન કરે છે। પંચાયતમાં કોઈ નહીં, અમદાવાદ રહે છે એ ભાઈ ડેપ્યુટી સરપંચ કરે છે, પણ એ કહે છે કે મને કંઈ હેરાન કરવાનું નહીં, એમ કોઈ બી કામ કહીએ ને આપણે તો મને ના કહેવાનું, સમીરના વોર્ડમાં ના જવાનું, એવું બધું એ કહે છે પિયુષભાઈ। આ બાબતની રજૂઆત તમે ક્યાં કરી છે? ટીડીઓ બધાને જ કરે છે, કોઈ બાકી જ નથી એમ, પણ કોઈ સાંભળતું જ નથી એમ, આવી રીતના બહુ હેરાન કરે છે એમ। અત્યાર સુધી કેટલા રૂપિયાના બિલો ઉધાર્યા છે? 10 લાખના ને એવા બધા હોય છે, પણ એ કંઈ જવાબ આપતા જ નથી એમ। અહીં આવે ને તો દર વખતે મીટિંગ થાય છે પણ એમનું જ હોય એમ, આ છે પેલું છે ઓ છે બધું અમને જ કહીને બધું એ કરી નાખે છે એમ। મીડિયા મારફત અને લેખિતમાં માલપુર ગ્રામ પંચાયત બાબતે અમને ફરિયાદ અરજી મળી છે અને આ બાબતે અમે તંત્ર મારફત તપાસ કરાવીને ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચીશું। મારું નામ દીપકસિંહ જસવંતસિંહ જાદવ, હું માજી પંચાયતનો સભ્ય છું। આજે નલ સે જલમાં જે પ્રોજેક્ટ ચાલે છે માલપુરની અંદર, એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે। જે લેન્થ કરવી જોવે એ કરી નથી, ન કોઈ જગ્યાએ પીસીસી બી નહીં કર્યું, ન ઉપરના રોડ બી નહીં કર્યા, ન જે 15માં નાણાં પંચના જે 40-45 ઓમ 85 લાખ ટોટલ આવેલા છે, એમાંથી 40 લાખ રૂપિયામાંથી 20 લાખ ભાઈ ભારતીબેન સરપંચે એમના વોર્ડમાં લખ્યા છે ને 20 લાખ પિયુષભાઈ ત્રિવેદી એમના વોર્ડમાં લખ્યા છે, બાકીના કોઈ સભ્યને 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી। મારું નામ વાઘેલા સમીર કુમાર રમેશભાઈ, મારી વાઈફ માલપુર ગ્રામ પંચાયત સદસ્ય છે। હમણાં થોડાક દિવસ પહેલાં માલપુરમાં એક ગ્રામ પંચાયતની મિટિંગ મળી હતી બોડીની, તેમાં માલપુરમાં ગટર લાઇનને 6 લાખ રૂપિયાના ખોટા બિલો ઉઘરાવવામાં આવે છે, સ્ટેટ લાઇટના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે, ડસ્ટબિનના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે। આ અમે પંચાયતના પિયુષભાઈને પૂછ્યું કે આ ખોટા બિલો કેમ લેવામાં આવે છે, તો એ એમને એવો જવાબ આપ્યો છે કે તમારાથી જે થાય તમે કરી લો। અમે આનો ટીડીઓ સાહેબને બી આપ્યું છે, ડીડીઓ સાહેબને આપ્યું છે, કલેક્ટર સાહેબને આપ્યું છે, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બી આપ્યું છે અમે કે આનો કોઈ નિકાલ આવે। અમારા ગામની પબ્લિક બહુ જ ત્રાસમાની થઈ ગઈ છે, કારણ કે રોડ રસ્તા ખોદી નાખ્યા છે, કોઈ જવાની હાલત જ નથી। ન રહી વાત માલપુર ગ્રામ પંચાયતના અંદર હમણાં થોડાક દિવસો પહેલાં વોકટો નાકાની જો વધારો આવ્યો તો 85 લાખ રૂપિયા જેવો, તેમાંથી 45 લાખ રૂપિયાનું કામ માલપુર ડેપ્યુટી સરપંચે તેમના ત્યાં લખ્યું છે। બીજા નંબરના અંદર કે એના થોડા દિવસો પહેલાં 11 લાખ રૂપિયાના સફાઈના કામો ખોટા બિલો ઉઘરાવવામાં આવ્યા છે। આવી રીતના ખોટો ભ્રષ્ટાચાર। બીજી રહી માલપુરની વાત, સરપંચ હાજર રહેતા નથી, એ અમદાવાદ રહે છે, તો અમારે કહેવું તો કોને કહેવું માલપુરને? ટોટલ કેટલા લાખના બિલો છે? ટોટલ એ મિનિમમ અત્યારે હાલ મારા જોડે એવિડન્સ સાથે લગભગ 15 લાખના એવિડન્સ સાથે બિલો છે। બીજા અંદર અત્યારે ભ્રષ્ટાચાર બી ખોટો કર્યો છે। મેં 3 વખતથી આરટીઆઈ કરી છે, ટીડીઓ સાહેબને બી આપ્યું છે, પણ એનો મને કોઈ જવાબ આપતા નથી। બોલો। હું સુશીલાબેન બોલું છું। અમારી વોર્ડમાં કોઈ સાહેબ પંચાયતમાં મેં જઈએ તો પંચાયત કે તમારે થાય ન કરે, કોઈ સિનેમા બને પણ સાહેબ અમારા ગરીબ લોકોના રોડ ના મળે, આ તમે જો તો આ બધું બધું કરી મેલું તો અમારું શું લેન દેન કે અમે તો કોઈ કરવા વાળા નહીં, તો સાહેબ અમે ગરીબ લોકો છો જઈએ પંચાયતમાં રજૂઆત કરવા ગયા હતા? પંચાયતમાં જઈએ ને તો પંચાયત તો હિંમત કે
કે અમારું કોઈ લેન દેન નહીં, કોઈ કશું અમારું રૂપિયા લે કે લોકો સરકારને કે તમને બને લે કે એમ કે આવું બધું કે તલાટી કમ મંત્રી માલપુર વિનોદ ઝાલા. સાહેબ, ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખોટી રીતે બિલો ઉધારવામાં આવ્યા છે, જે વસ્તુ લાવવામાં નથી આવી તેના પણ બિલો ઉધારવામાં આવ્યા છે. શું કહેશો આક્ષેપ બાબતે? આક્ષેપ બાબતે સભ્યો દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તેની અરજી ટીડીઓ સાહેબ જોડે છે અને એ તપાસ ચાલુ છે હાલમાં. સાહેબ, પંચાયતમાં કેટલા રૂપિયાની ખરીદી હોય તો ટેન્ડર બહાર પાડવું પડે? 25,000થી વધુની છે. તો સાહેબ, 50,000 રૂપિયાના જે બિલો ખરીદીના બતાવવામાં આવ્યા છે ડસ્ટબિનના, એ કઈ રીતે બતાવવામાં આવ્યા છે? 50,000ના એટલે જૂની ખરીદી હતી અને ગ્રામ પંચાયત જોડે ભંડોળ હતું નહીં, એટલે પછી ગ્રાન્ટ આવતા એમાંથી બિલની ચૂકવણી કરવામાં આવી. તો સાહેબ, ટેન્ડર બહાર પાડ્યા વગર બિલો ઉધારી દેવામાં આવે? પંચાયત દ્વારા ભૂતકાળમાં ખરીદી કરવામાં આવેલી. હું 22/4 લીધો હતો એટલે મને વધુ કંઈ ખબર નથી. સાહેબ, ડેડ સ્ટોક અત્યારે હાજર નથી એવો પણ સભ્યોએ આક્ષેપ કર્યો છે. હા, એટલે હું ચાર્જ લીધો છે, હવે મને પૂરો ચાર્જ મળેલ નથી. કેટલા દિવસ થયા સાહેબ? હું 22/4 લીધો હતો. બિલો તો પહેલા મહિના ઉતરેલા છે. હા, પણ એ બાકી બિલો હતા એવી માહિતી આપીને ચૂકવવામાં આવે છે. મતલબ ભૂતકાળની ખરીદી હતી, ભૂતકાળના કામો કરેલા હતા. પંચાયત જોડે 1 વર્ષથી ગ્રાન્ટ નથી અને ગ્રાન્ટ આવતા પછી બાકી બિલોની ચૂકવણી કરવામાં આવી. ગટર નથી, ગટરનો પણ બિલ ઉતારવામાં આવે. હવે એ તો ભૂતકાળની સફાઈનો વિષય છે, મને ખબર નથી. હું માલપુર ગામનો માજી ડેપ્યુટી સરપંચ છું. આ છેલ્લા કેટલાય સમયથી 10 વર્ષથી અને અત્યારે તો અતિશય ભ્રષ્ટાચાર થઈ ગયો છે. કેનાલો સાફ નથી થઈ ગઈ, એનો બિલ બને છે જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે એના 1400 રૂપિયા બિલ બને છે. અને ડસ્ટબિન આવ્યો નથી, છતાંય 2-3 જણને ડસ્ટબિનની ડોલો આલીને ખાલી વોટ્સઅપમાં લગાવી છે કે અમને ડોલો મળી ગઈ છે. અને જે ડોલોની કિંમત તમે ડોલને જુઓ તો ખરેખર 200 રૂપિયાની બી ડોલ નથી, એના 490 રૂપિયાનો બિલો બનાવ્યો છે. અને અતિશય ભ્રષ્ટાચાર ગામની અંદર કોઈ પણ વસ્તુમાં પૂછવામાં આવે તો અમારે પંચાયત કંઈ જાણતી નથી. આ ઉપરથી બધું આવે છે. આ મારે તો ખાલી દેખરેખ જ રાખવાની, દેખરેખ માટે આવતા નથી. ગટર અત્યારે પાણીની લાઇનની વ્યવસ્થા ચાલે છે, કોઈ જગ્યાએ બોર્ડ મારવામાં આવતું નથી, ગમે તો રસ્તા ખોદી નાખવામાં આવે છે, રસ્તા પૂરતા નથી. અને એમને ઘણું એ કહેવામાં અને એ કહે છે કે જો તમે અમારા સામે કરશો તો મેં તમારા જોડે પોલીસ કેસ કર્યું. અને ભૂતકાળમાં બી મારા જોડે આ બનેલું છે. કેતનભાઈ પરમારને બી હમણાં FIR ફરાવડાયેલી, એમની સામે કોઈએ બોલવું ના જોઈએ. પંચાયતનો વહીવટ અત્યારે ડેપ્યુટી સરપંચ એમના ઘેર બેઠા કરે છે. અને ઘણા વખતે મિટિંગો કિંગફિશરમાં રતનપુર રાખવામાં આવે છે, અહીંથી ઠરાવ બુકતો જાય છે. અને સરપંચનો ભૂતકાળમાં એ શિક્ષિકા હતા, પણ કયા ડૉક્ટરી રિપોર્ટના કારણે એમને સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ અને આ પંચાયતમાં ગાલી દીધા છે. અને એમનો છોકરો વહીવટ અમદાવાદનો છે, એ અહીંયા આવે, એ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે, ઘેર બેઠો વહીવટ થાય છે. કોઈ સભ્યને કંઈ જાણ કરવામાં આવતી નથી. ઠરાવ લખવામાં આવશે, ઠરાવ કોણ લખશે? ઠરાવ બી અઠવાડિયે 15 દિવસે આપણે ઠરાવ પૂછીએ કે ભાઈ ઠરાવ તો કે હજી ઠરાવ બુક લખવાની બાકી છે. ખરેખર કાયદેસર મિટિંગની અંદર જ ઠરાવ બુક લખવાનો હોય. પહેલાં ભલે રફ લખો, રફ લખીને દરેક સભ્યને એક કોપી આપો અને પછી તમે ઠરાવ બુકમાં લખો, પણ એ પણ કરવામાં આવતું. મેં ના કીધું કિંગફિશરની અંદર જો માલપુર પંચાયતની મિટિંગ 4-5 સભ્યોના આધારે મળતી હોય તો ખરેખર ખોટું છે. રતનપુર કિંગફિશરની અંદર મિટિંગો મળી છે, એ બી મારી પાસે પુરાવા છે. રવિન્દ્ર પુવાર, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.